તો દોસ્તો આપણે જાવી છીએ અત્યારે માધવપુર મેળામાં. માધવપુર મેળામાં કૃષ્ણ ભગવાનના રૂકમણીના લગ્ન થાય છે, ત્યાં જોવા જવાનું. विदर्भ कुमारी के મેળાની શરૂઆતમાં જે તમે જોઈ રહ્યા છો હસ્તકલા હાટ આવે છે, અહીંયા બધી હાથેથી બનાવટ કરેલી વસ્તુઓ જોવા મળે છે. આપણે એની અંદર આવી ગયા છીએ. હવે આપણે જોવાનું છે કે અહીં શું મળે છે અને કેવી રીતના શું છે. આપણે યાર થઈ ગયું કેમ વિડીયો ઉતાર્યો પણ માઇક ચાલુ કરવાનું ભૂલી ગયો, એક વિડીયો અવાજ જ નથી. હાલો તમને અલગ અલગ સ્ટોલ બતાવું. જો શરૂઆતમાં અસમનો સ્ટોલ છે, ત્યાં પણ બધું હેન્ડમેડ સામાન મળે છે. ત્યારબાદ બીજો સ્ટોલ પણ અસમનો છે, ત્યાં પણ બધું અલગ અલગ સામાન મળે છે. અસમ પછી આપણે આવી ગયા છે અરુણાચલ પ્રદેશના સ્ટોલ પર. અહીંયા બધું લાકડાથી બનેલી વસ્તુ છે, તમે જોઈ શકો છો. હવે આ શેમાં ઉપયોગ આવતો નહીં તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. આપણે રૂકમણીજીના મંદિરે તો આવી ગયા, પણ મંદિર બંધ હતા. એનો ટાઈમ એ ટાઈમ પ્રમાણે મંદિર ખુલે છે, તો હવે બહારથી દર્શન કરીને આપણે હવે એમને ચોરીએ જવાનું છે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ ઈ જગ્યા છે, એ જગ્યા ઉપર રૂકમણીજી અને કૃષ્ણ ભગવાનના વિવાહ થયા હતા. મિત્રો મેળાનો આખો વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળી જશે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઉપર જે ચેનલ દેખાય છે એને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને રાખો. મેળો પૂરો કરીને આપણે આવી ગયા છીએ તે માધવપુર બીચ ઉપર. તો મિત્રો તમે જો હજી લગી વિડીયો જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.